નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કરંજના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આજરોજ કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીનો જન્મદિવસ છે, ત્યારે તે નિમિત્તે કરંજ વિસ્તારના ઠેર ઠેર ઉજવવામાં આવ્યો। તેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ભગીરથની બજરંગદાસ બાપાની મંડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ વઘાસિયા અને સ્થાનિકો દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો। તેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। તેમાં બાળકો માટે આઈસ્ક્રીમ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે અન્ય જીવો માટે 1000 શ્રીફળ અને ચીકીનું કીડિયારું પૂરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે કરંજ વિધાનસભામાં અલગ અલગ બધા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને ભાગરૂપે આજે બજરંગદાસ બાપુની મઢુલી પર અત્યારે કેક કાપી અને બાળકો સાથે એનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને એમાં મઢુલી ગ્રુપ અને ભરતભાઈ વઘાસિયા પૂર્વ કોર્પોરેટર એમણે જે કાર્યક્રમ ગોઠવ્યો છે ત્યારે હું ત્યાં હાજરી આપવા આવ્યો છું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, બાળકો પણ છે અને આ રીતે મારા જન્મદિવસ નિમિત્તે જે મને આજે આખા દિવસના કાર્યક્રમોમાં જે મને માન સન્માન મળ્યું છે એની માટે હું સૌ કરંજના કાર્યકરોનો અને સમગ્ર ટીમનો અને કરંજના વિધાનસભાના સૌ મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।